ભત્રીજો કાકા તું ખેતરમાં ઓટો મારવા આવે છે કે નહીં આવતો? પણ દાડે આવું છું પણ રાતનો નહીં આવતો. રાતના ઓટો મારવો પડે કે ના મારવો પડે? રાતનો નહીં આવતો, આપણે દાડે આવે છે. અલ્યા તારી અલ્યા ઈડા તો ફૂલ ખાઈ ગયા છે. ઈડા ખાઈ જાય, ખોટ પડ્યા છે. અલ્યા ચો એડો નહીં રાખ્યો, આ ફૂંડ ખાઈ ગયા બધા એડા. એ ભગવાન હવે શું કરવું મારે? પણ ઓમ ચમ તો કોક મરી ગયું એમ. અલ્યા પણ એડા ચો મારે તને ખબર છે? હા મૂકો એડા વેચીને ભત્રીજા નવું બાઇક લઈ આલું. હા હા કેમ આટલું બધું હે છે તું? હેવી વાત હોય તો પછી હું જ કે કેમ હવાની વાત એટલી જો હવાની વાત કરી મેં? બાઈક એટલે બાઈક નહીં લાવવાનું આપણે. એટલે બાઇક લાવવાનું સપનું જોયું તમે? સપનું શું કરા દો ડાયરેક્ટ. પણ શું હવે સપનું પૂરું થાય? આ ભૂલી એડા થઈ ગયા છે બધા. ચો ઓલરા દેખાય છે ઉપર આવતો એટલે સોપા ના થાય ટેમ જતો રહ્યો. તો રહેવા આવશે. હવે શું કરું મારે? એવું યાટાણ ના હોય કઈ તો પોગરી જ આ તો કોઈ ના કહેવાય. શું પકડી દે? જો સળિયું રાખ્યું નહીં સળિયું એ ભત્રીજા. હા મેં તો એવું વિચાર્યું તું કે ભત્રીજાને બાઇક લઈ આલું અને બે જણા ફરશે બાઇક લઈને. વિચારી રહ્યા તારે તમે પેલું વિચારો દીધું સફળ થતું જ નહીં. શું વળી વિચારવું છે પાછું? આવો આવો પોપટજી આવો. વેડા તો સારા છે હો પોપટજી. નતો એવું વિચારું ને એવું થઈ ગયું. શું કરો કહેતું? બેહો હે ના સપનામાં નતું તારે એવું થઈ ગયું. એવું તો વળી શું થઈ ગયું પાછું? અમે તો જીવનમાં કદી એવું વિચાર્યું નતું એવું થઈ ગયું છે. શું કરે? એટલે પણ આમ શું થઈ ગયું? એટલે કેત ખરાબ હે પણ એના માટે તમે કેવો કેવો સપનો જોયો હતો. ના હોય કેલાડો તો અમારું સપનું પૂરું થઈ જાય પણ એ ના શું. મેં તો ભત્રીજાને કીધું હા બાઇક ને એવું લઈ આલું પણ શું સપનું જ ના પૂરું છું. પછી ના પૂરું છે એમ કુસુમ એવી વાત આવી છે નહીં. હા કોઈ ના પૂછો એવી. એટલે પણ આમ કે તો ખરા ભાઈ મને વાલવાન સાલ થઈ ગયું છે. હા અમે તો યાર રાત દાડો મહેનત કરી હતી. હે ઓય એના માટે પણ યાર આ દમન નીરે ધોકો આલી ગયું. ના હોય ચિયો હતો કહેતી તું મને ખાલી ચિયો હતો? કોઈ હતું નહીં. હા કાકો કહે હે આમ બોલો ખરા રમતું પણ હવે તમારે શું વાત જ કરું મુકે પણ આમ કો તો મને ખબર પડે કે આમ કુછ પણ કહેવાની શક્તિ જ નહીં રહી. હાય હાય એવું શું કરું કે તો હવે તો હવે હું તો શું કરું કો તમારે શી કોઈ ના થાય. હા એલા ના ના કે ખરા કામ પોપટજી. હા મેં કીધું હા એડા વાયા કે હોય કીધું ભત્રીજાને બાઇક લઈ આલું. ઓહો એમાં શું હવે આ જો એડા ચો ઉભા થતા કો એટલે પણ પોપટજી વાત તો આપણો પૂરી. હા કીધું એડા વાઈને બાઇક લઈ આલું હોય હા અને રાતના ભૂંડા બધા એડા ખાઈ ગયો. એટલે ભૂંડ એડા ખાય? આ ખાઈ ગયા તો આ ડોકો રાખે છે દૂધું. એટલે લમતું તમારે ભૂંજી ની છે કેમ? ભૂંડ તો એડા ખોય ને પણ ખોદે ખરા. એટલે આ પગ નહીં રાખ પોપટજી તમારે પગ દેખો છે. પગ તો છે પણ તો એમને મોટો મારેલો છે પણ રોજ ખાઈ ગયા છે. આ ઠૂંઠા નહીં ભા રોજ ખાઈ ગયા છે તો રોજ જ ખાય કે ભૂંડ તો ખાઈ એડા ના ખોય ને હવે ચેક ભત્રીજા. હા ભૂંડ એડા ના ખોય પૂંડને રોજ ને એક જેવા પગ ના આવે. ના રોજ ને થોડા મોટા આવે એવું હોય હા તો રોજ ખાઈ ગયા છે. રોજ ખાઈ ગયા છે મને લાગે રોજ જ કાઢા છે. તાર ભૂંડ તો એડા ખોય તમે મારા છે બે એક જેવા ખબર પડતી નહીં કોઈ. પોપટજી હા ભૂંડ એડા ના ખોય ના જ ખાય તારે એમ તારે. એટલે ભત્રીજા મને લાગે આપણે બે ગોડા જેવા જ લાગે. તમે બે ગોડા છો કે મને હમો ગોડો કરી નાખ્યો છે. કામ કરો કે હા રોજ ને કહેતા હો કે પાછા આલી જાય. છોડ સારી તો ફેર પાછા આલી જાય એમાં શું રે? એવું થાય તો કહેજો. મારે તો ભાઈ ઓળખાણ છે એનાજી મૂકું. હા તો કદાચ તમારા ખેતરમાં કામ આવતું હોય તો ઓળખાણ થઈ જાય. ના ભાઈ મારો નહીં પાડેલો હો મારે હમું ખાઈ જાય. પોપટજી હવે તો હવે હું તો ઘેર તો તાર શું કરો? હા જો તારે અમે હાઈ જા તમે ગોળા ખાઈ નાખો એવા માણસ વાત કરી હા તો. એટલે તને પૂરા ખબર પડે છે કે નહીં ભત્રીજા? મારા કરતા મોટા તમે છો 70 વર્ષ. પણ ભૂંડ તો એડા નાખો તાર તો 70 વર્ષ શું કાઢ્યા તાર તમે? મૂકું ખાતો હશે કોક દાડો મૂર્ખા તો હાકીને હસી મને કીધું. લે હળો તાર